योऽन्त प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीव्यत्यखिल शक्तिधर स्वधाम्ना अन्याच हस्तचरण श्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं। ध्रुव महाराज बोल्या छे, हे प्रभु हे भगवान, योऽन्त प्रविश्य मम वाचमिमां प्रसुप्तां, मारी वाणी ज्यारे जन्म ले त्यारे तमारुं नाम होय। અહીંયા ભગવાન પાસે માંગણી કરી છે ધ્રુવ મહારાજે, મારી વાણી જન્મે અને જ્યારે વાણી બંધ થાય ને ઈશ્વર ત્યારે તમારું નામ હોય। હાથથી કાંઈ કાર્ય કરું તો તમારી પૂજા બની જાય, હું મારા સ્વાર્થ માટે દોડું તો એ તમારી યાત્રા બની જાય, જ્યારે સુવા માટે જાઉં ત્યારે તમારી સમાધિ બની જાય। હસ્ત ચરણ શ્રવણ ગાદિન પ્રાણ નમો ભગવતે પુરુષાય તુભ્યમ। જ્યાં પ્રાર્થનાઓ ચાલુ હતી ત્યાં તો ઉતાનપાદ ને સુરુચિ ને સુનુતિ ને આ બધી દોડતી આવી। ઉતાનપાદ કેવા લાગ્યો, હાલ હાલ મારા ખોડામાં બેસું। ભગવાન કે હવે તારા ખોડાની જરૂર નથી। કહેવાય છે કે ધ્રુવ મહારાજ 36,000 વર્ષ સુધી રાજ કર્યું છે। કેટલા વર્ષ? 36,000 years। 36,000 વર્ષ સુધી રાજ્ય કરીને પછી મૃત્યુને પગથિયું બનાવી ને આજે પણ ધ્રુવ મહારાજને ભગવાને અમર બનાવી દીધો। ઉત્તર દિશામાં જે ચમકતો તારો દેખાય છે ને, એ ધ્રુવનો તારો, એ ધ્રુવ મહારાજની કથા છે। ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનું કરી સ્થાપ્યો રે। ધ્રુવ મહારાજ મૃત્યુને પગથિયો બનાવીને પછી તો સ્થાપિત થયા છે।